યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોને મારા જય શ્રી રામ. તો મારે જે ઘણા વર્ષોથી મારા જે મનમાં વિચાર હતો કે ક્યારે હું મારા દાદા ભક્તિભાઈ કે તેમનું જીવન ચરિત્ર મારા માટે તો એક માર્ગદર્શન રૂપ તો છે જ, પરંતુ સમાજ માટે, ગામ માટે અને મારા પરિવાર માટે પણ એક આમ આદર્શ જેવું છે કે એમના જીવનમાંથી કંઈક શીખવા જેવું છે. અને હાલ તેમની હયાતીમાં કે તેઓ કેવું જીવન જીવ્યા, કઈ રીતે કોઈ પણ પ્રશ્ન આવ્યો તો કઈ રીતે તેનું સોલ્વ કર્યું અને ઘણા બધા પ્રશ્નોને એમણે સામનો પણ કર્યો છે. અને તેઓ ખુદ એક ગાંધી વિચારધારાથી જોડાયેલા છે. તો તેમનું જીવન એક આપણા માટે એક માર્ગદર્શન રૂપ છે. એમના જીવનમાંથી આપણે કંઈક શીખવા જેવું છે. તો તે વિચારને હું આજે રેકોર્ડ કરી યુટ્યુબના માધ્યમથી આપ સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું. તો પ્રથમ તો આપણે મારા દાદાનો એક નાનો એવો પરિચય લઈ લઈશું અને એ તમને એક જે પણ કહેશે એ તમારા માટે અને મારા માટે પણ એક મૂલ્યવાન રહેશે, કારણ કે આ ક્ષણ હું એક કેપ્ચર કરી રહ્યો છું, રેકોર્ડ કરી રહ્યો છું અને એ વર્ષો સુધી સંગ્રહ થશે અને આપણા બાળકો આપણા ભવિષ્યમાં એ ખૂબ મદદ કરશે. તો હું મારા દાદાની વિનંતી કરીશ કે તેમનો પરિચય એક ટૂંકમાં આપશે. મારું નામ પટેલ ભક્તિભાઈ કિશોરભાઈ. હું પલ્લાચર ગામનો વતની છું. મારો જન્મ પલ્લાચર ગામમાં થયો. 15/7/37 મારા ગામની સ્કૂલમાં મારા બાપાએ નામ દાખલ કર્યું. એ વખતે આઝાદીનો દિવસ હતો. 15/7/37 ભારત દેશ આઝાદ થયો હતો. એ દાડે મારું નામ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યું હતું. એ વખતે પેડા કે એવું કશું નહોતું, પણ મારા બાપાએ ગોળ વેચીને છોકરાનું ગોળ વેચી અને નામ દાખલ કર્યું હતું. અને એ વખતે 1 રૂપિયો શિક્ષકોને દાન પેટે આપતા. બોલો આગળ વધો. હવે દાદા, જે તમે સ્કૂલની વાત કરો છો, તો હાલની પરિસ્થિતિ છે સ્કૂલોની અને તમારા વખતની સ્કૂલની પરિસ્થિતિમાં કેવો ફરક હતો? અમારા વખતની પરિસ્થિતિ એવી હતી કે બાળકો ભણવા આવતા નહીં અને શિક્ષણની શરૂઆત હતી, શિક્ષણના યુગની શરૂઆત થયેલી, પણ બાળકો જ્યારે સ્કૂલમાં જવાનું આવે ને હાલમાં એટલે એ વગર નાહી જતા. એના મા બાપ પકડી લાવે ને હાલમાંની છોકરાઓને શિક્ષકો પકડી લાવે. એ રીતે શિક્ષણ એ વખતનું એટલું બધું કાઠું હતું કે શાળામાં કોઈ આવવા તૈયાર જ નહોતું. જેના કારણે એ વખતના વડીલોને એવું દેખાયું કે હવે બાળકોને ભણાયા સિવાય છૂટકો નથી, જેથી એમણે પણ એક પોતાની સૂઝ પ્રમાણે બાળકોનું શાળાએ મોકલવા એવો સંકલ્પ કરવા મળેલો અને જેથી એ બાળકોને હાલમાં આવવાની પ્રેરણાઓ ચાલુ થઈ ગઈ. હવે તમે અભ્યાસ કેટલા ધોરણ સુધી કર્યો છે? મેં અભ્યાસ 5 ધોરણ સુધી કર્યો છે. ઓકે. હવે એ વખતના શિક્ષકો, તો હાલના અમે શિક્ષકો તો અમે અભ્યાસ કર્યો જ છે કે અમારા શિક્ષકો કેવા હતા, પરંતુ એ વખતના શિક્ષકોમાં કેવા હતા? એ વખતના શિક્ષકો અને એ વખતના જમાનાના યુગ પ્રમાણે, સમય પ્રમાણે એ લોકો બહુ સાચા હતા. કારણ કે છોકરા એટલા મજબૂત હતા, માર ખાઈ શકે, નાહી શકે, શિક્ષકોને સલેટો મારતા અને નાહી જતા. એટલા બાળકો એવા મજબૂત હતા. એ વખતે છોકરાને શિક્ષણ આપવા માટે હાથમાં લાકડાની ઓકડી રાખતા અને બૈરાનો મોથું નમાડી અને બૈરામાં 2 ફૂટો મારતા. લખવાની ફૂટ હોય એ ફૂટ મારે અને એ રીતે શિક્ષણ આપવામાં આવતું હતું. ઓકે. બાળપણ વિશે અમને જણાવજો કે તમારું બાળપણ કેવું હતું? અમારું બાળપણ ઉચ્છરંગાઈ વાળું હતું. ખૂબ શક્તિશાળી હતા અમે, જેથી કરીને તમામ ક્ષેત્રે અને હિંમતથી જ કામ કરતા, કૂદતા, નાચતા, ઘરો પર ચડી જતા, હંતાઈ જતા. એવા બધા મા બાપથી વિખૂટા પડીને નાહી જતા. મા બાપ ખોરવા નાખ્યું તો અમે જડતા નહીં. એવા બધા અમે
સાથે શક્તિશાળી હતા અને એ વખતમાં જીવનના રૂપે અમે ઉચ્છંગ એટલે બળવાન હતા, જેથી કરીને અમને બીજી હું ના પડતી, લડવું, ભાગવું, બોલવું, ડોટો કાઢવી, રમતો કરવી, આ બધું ખેતીકામમાં ડોટે જવું, ખેતીકામ કરવું, આ બધું જ એ વખતના બાળપણથી જ મા બાપની સાથે રહી અને ખેતી કરતા, જેથી કરીને ભણવાનું જે વખતનો લોકોનો ભાવ ઓછો હતો અને નોકરીની તો વાત એવી જ હતી કે નોકરી એ છેલ્લી કક્ષાની ગણાતી. પેલા સક્ષમ વેપાર, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી ગણતા એના. નોકરીમાં કોઈ સામેલ થવા તૈયાર નતા. કોણ એવા ગોલાપ ન કરે લોકોનો? આપણે આપણા પગ ઉપર જીવી અને આપણે આપણું જીવન 100% નિભાવીશું. નોકરી નહીં કરવાની, 12 કલાક એમના અંદર આપણે નહીં રહેવાનું. આપણે આપણું જીવન આપણી રીતે જ જીવવાનું, જેથી કરીને આપણે કોઈનો આશ્રયની જરૂર ના પડે. બરોબર. હવે તમે જોઈ શકો છો કે આજનો યુગ છે કે ભાઈ બાળકને મોબાઈલ વગર હવે ચાલતું નથી, બરોબર. તો એ વખત તો મોબાઈલ કે બીજું એવું કોઈ ટેકનોલોજી હતી નહીં. તો તમે કેવી રમતો સાથે જોડાયેલા હતા? તમે કેવી રમત રમતા હતા? તો એ ટૂંકમાં પણ અમને જણાવજો. એ વખતની રમતો કબડ્ડી, ખો, ગેડી દડા, પછી ઊભી લાકડીઓ એવું ચોપીને, પછી કબડ્ડીમાં એક પગે કૂદવું, એ વખતની જોરદાર રમતો સારી હતી અને શક્તિશાળી છોકરા એમાં પડવા હતા અને એકબીજાથી ચડિયાતો સાથે એ લોકો કાર્ય કરતા. અને જે કબડ્ડી કે જે કોઈ રમત હોય એ પોતે હું જીતી જવું એ ભાવથી સારી એવી રમત રમતા, ખેલકૂદ કરતા. સરસ દાદા. હવે રમત વિશે જાણી, તમારી પ્રિય રમત કઈ હતી? અમારી પ્રિય રમત એ હતી 3 પાટા દોડી અને એને કબડ્ડી કહેતા. અત્યારે કબડ્ડી કહીશું, પણ એને જૂના વખતમાં કંઈક બીજું કહેતા હતા. થોડુંક યાદ ઓછું લઈ ગયું છે, પણ એ એકબીજાને પકડી અને પોતાના 3 પાટા દોડેલા હોય. એક પાટામાં હોમાવાળા હોય, બીજા પાટામાં હોમાવાળા હોય. તે પેલા પોચ હોય તો પેલા પોચ હોય, પણ એમાંથી પેલા એવી રકમદારી કરે કે પેલા પોચોમાંથી અમે 3 કરી જાય, 4 કરી જાય અને એના બરમાં ખેંચી લાવે અને પાટાથી અંદર લઈ જાય એટલે પેલા સુધી પાટી આડી જઈ ગણાય અને એના સદ વિચારમાં જોઈન્ટ થઈ જવું પડે. સરસ દાદા. પેલો આડી ગયો કહેવાય. બરોબર. હવે બીજો એ પ્રશ્ન હતો કે એ વખત ક્રિકેટ જેવું કઈ હતું? દડાબેટ જેવું કયું કઈ? દડાબેટ આપણે ક્રિકેટ. એ વખત દડા હતા ને ગૂંથેલા ચૂંથડાના દડા બનાવતા અને કાથીની દોરીથી ગૂંથ થતા અને આવડો મોટો લગભગ મોટો દડો બનાવે અને એ વખતની ગેડી દડા કેવા જાડી લાકડી હોય અને થોડી ટેડી હોય. એ દડો વડે એને પેલા જમીનમાં મારવાનો, થોડો જમીનના સાથે થોડાથી થોડો કાઢવાનો અને જ્યારે બહાર એકદમ ચોખ્ખો થઈ જાય એટલે એવો હોશિયાર હોય, પરિબળવાળો હોય તો દોટ મારી અને લઈને આવી જાય તો પેલા હવા દોટો કાઢી પણ એ ના પોકવા દે. એ દડો પગે ઠોકરો મારે, જેડીથી ઠોકરો મારી અને એના નિશ્ચિત કરેલા સ્થળે લઈ જાય એટલે પેલા બધા વહણવાળા અડીજા ગણવાય. સરસ દાદા. હવે તમારા બાળપણના જે મિત્રો હતા, આજે તો લગભગ ઘણા વર્ષો થઈ ગયા છે વાતનું, પરંતુ એ સ્મૃતિને આપણે ફરીથી તાજી કરીએ અને અમે પણ તમારા મિત્રો વિશે, તમારા જે એ વખતના મિત્રો અને સાથે તમે કરેલી મજા કે જે તમે કોઈને જણાઈ ના હોય, તો આજે મારા જે યુટ્યુબ પરિવારને આપણે જણાવજો. બાળપણથી જ અમે જ્યારે ભણવા જતા ત્યારે 15 જણા મારા મિત્રો 15 હતા
અને બધામાં શ્રેષ્ઠ કામગીરી હું કરતો હતો. શાળામાં પણ જ્યારે જઈએ ત્યારે માસ્તરો મને ઊભા થઈને પ્રાર્થના બોલાવવાનું કે ભજન કહેવાનું મારી જોડે. એ રીતે સાથે મારી કામગીરી હતી અને મારા ઉપર મારા મિત્રોની તેમજ શિક્ષકોએ પણ મારા ઉપર હમદર્દી રાખતા અને જે કોઈ કાર્ય કરવું હોય તો મને પહેલાં શબ્દ વિશ્વાસમાં લેતા અને પછી એ કાર્ય કરવાની શરૂઆત કરતા. ઓકે, હવે તમારા મિત્રોના મને તો પહેલાં તો થોડા નામ આપજો અને તમે એ વખતે કઈ મસ્તી કરતા એમ કે ભાઈ અમારી વખત ગણીએ તો સ્કૂલમાં જતા મસ્તી કરીએ, કંઈક નવું કરીએ એમ. તો એવી કંઈક વસ્તુ અમને જણાવજો કે તમે કોઈ દિવસ કોઈને કીધી ના હોય અને ફર્સ્ટ ટાઈમ મને કહેતા હોય એવી કોઈ યાદ હોય તો મને જરૂર જણાવજો. અમારે એ વખતનો હોળી ધૂળેટી તહેવારો જે આવે ને એ ઉત્સાહભેર આખું ગામ ઉજવતું અને દરેકને હવારથી અગાઉના દાડાથી એટલો બધો ઉમંગ ઉત્સાહ હતો કે આજે રામનવમી છે, કોઈએ વગેરે નહીં જવાનું, કોઈએ બપોરા પછી સાથે ગામ છોડવાનું નહીં. ગામમાં તપન ચચાર ભજન મંડળીઓ હાથી ભગવાન શ્રી રામની સાથે અત્યારે શોભાત રાખીશું. પણ એ વખત વરઘોડો રામનો કહેતા, રામનો વરઘોડો કાઢતા. તપન ચચાર મંડળીઓ દરબારોની પટેલોની બધી ચારેક મંડળીઓ થાય અને બપોરના નીકળ્યા હોય તો હજુ 12 રાતના 11 વાગ્યા સુધી લોકો થાકે નહીં એવી કુદમ કૂદ કરે કે જેનાથી લોકોને થાક તો લાગે જ નહીં. અને બીજા અમારા જેવા સેવકો પાણીના ગઢા, એ વખત તો ગઢા હતા, રોટલાના ગઢાથી પાણી પાતા અને સેવાઓ ખૂબ કરતા. અને ભગવાન રામનો એ વખતનો મહિમા ખૂબ મહત્વનો ઊંચો માનતા. એ વખત તો રામ મંદિર સિવાય દુનિયામાં મંદિરો ઘણા બધો જો તો મંદિરો ઓછો હતો. જો જુઓ જે ગામમાં નાનકડું ગામ હોય ત્યાં પણ રામજી મંદિર હતું અને રામનો પ્રભાવ અને રામની શક્તિ ભક્તિ લોકોને ખૂબ આનંદભેર જીવન જીવવામાં મજા આવતી. ઓકે દાદા, સરસ. પરંતુ હું જે તમને પ્રશ્નો કહું છું એનો મને જવાબ નથી મળતો. તો પહેલાં તો મારો પ્રશ્ન એ હતો કે તમારા થોડાક મિત્રોના મને નામ જણાવો અને તમે જે વખતે નાના હતા તો કંઈક મસ્તી કરતા હશો તો એવી કંઈક ઘટના પણ અમને જણાવજો તો જે અમને તમારા બાળપણની યાદો અમને તાજી થાય અને એવી સ્મૃતિ કે જે અમે બીજા કોઈ વ્યક્તિને કીધી ના હોય તે અમને જરૂર જણાવજો. મારા જે મિત્રો હતા એ સોમાભાઈ મથુરભાઈ ડુગરવાડિયા, પછી મથુરભાઈ રામાભાઈ હતા, દેવજીભાઈ શિવાભાઈ હતા, વિઠ્ઠલભાઈ સોમાભાઈ હતા, પછી ભગવાનભાઈ પુંજાભાઈ હતા, પછી સાથે એવા ઘણા સારા બધા મારા મિત્રો હતા. અને એ મિત્રોમાં હું ફર્સ્ટ તરીકે કામ કરતો હતો. મારી વાતો બધા હોભળતા હતા અને મારા હું બોલું એ ફાઇનલ કરતા અને બધા ઉત્સાહી હતા. અને એ વખતમાં તો જ્યારે જે અમારી રમત એવી હતી કે હોળી આવે એટલે બૈરો તેરી લાયેલો હોય પિયરમાં, સાસરીમાંથી, એમના પિયરમાંથી. અને સાસરીમાં ઘૂંઘટવાળો બધો બૈરો હોય, કોઈ ઘૂંઘટ વગર લાજ વગરનું કોઈ બૈરું હોય નહીં. અને એ વખતે પાણીના તળાવ ભરેલો હોતો હોય છે. અને એ વખત આખો દાડો સવારના 9 વાગ્યાથી ઘરમાં વધવાય ના દી, ખાવાય ના દી એવા યુવાનો સાથે બૈરોનો ઊંચો કરી અને છોડ માટીથી રગદોરી અને તરામોલ નાખ્યા, તરામોલ દબારે અને એવી જોરદાર રમતો એ વખતની અમારા વખતમાં હતી. અને કોઈ લડે નહીં, બાઘે નહીં, કોઈને અવિશ્વાસ ના હોય, મનદુખ તો થાય જ નહીં. બધા જોને કેવું રમે છે ઉપરથી એવું કે કેવો મારો બેટો છોકરો કેવું રમે છે જુઓ તો ખરા. પેલી બૈરી ખેંચી અને હાથ પગાઈ અને તળામાં લઈ જાય. તો એ વખતની દ્રશ્યો તમે જુઓ તો આપણને લાગે કે આટલું બધું ખરાબ, આજે તો એટલું બધું ખરાબ કે જેને શી માને. પણ એ વખત કશું મગજમાં કોઈને આપતું જ નહીં. સિરપ રમત
આપણે રમીએ છીએ, ખેલકૂદ કરીએ છીએ અને ઉત્સાહમાં રહીએ છીએ. આ ભાવવાળા બધા લોકો વડીલો પણ એવા ખુશખુશાલ રહેતા. મારા બેટો છોકરો જોરદાર રમે છે, હું આ બૈરાને હેરાન પરેશાન કરી નાખ્યું અને બૈરાને ગોડના કુલા મારે અને ભૂલ પાડી દી, એવી બધી રમતો ઓળી ધૂળેટી 15 દિવસ સુધી તો નવો બૈરો ઘેર આવેલો હોય તેરી લાયેલ નવા છોકરાનો એને વધવા ના દી, ખાવા ના દી અને મથીને અડધા રોટલા કરાવાય અને રોટલો કથોરમાં પડી રહે અને ખેંચી અને ઓળી રમવા લઈ જાય, રસ્તામાં લઈ જાય. સોન માટી ઉછાળે, કાદેવ ઉછાળે, મોઢામાં કચરો ગાળી દી કાદેવનો, સોનનો લૂંદા પર મોઢામાં ગાળી દેતા. એ પરિસ્થિતિ હતી એ વખતના જમાનામાં. અને એ મેં જાતે જોયેલી, જાતે રમેલો અને જાતે હું ઉત્સાહભેર જ આ બધું ઊભું કરું એટલે બધા છોકરા આવી જાય. ઊભું કરવાનું કામ હું જાતે કરતો. બરોબર દાદા. હવે એ તો વાત કરી, પણ તમારા મિત્રો સાથે જે તમે કઈ મસ્તી કરતા હોય કે ભાઈ અમે 3 મિત્રો હતા તો આવી મસ્તી કરતા, કોઈને વિતારવું, કોઈને વસ્તુ તોડી નાખવી કે એવું કઈ મસ્તી કરતા એ વખતે? એ વખતના વિચારોમાંથી પરિવર્તન તો મારામાં તો આવેલું જ હતું કે મસ્તી નહીં, તોફાન નહીં, સચ્ચાઈ શું, લાગણી શું, બીજાના માટે આપણે શું કરવું, એ ભાવોથી જ મારા મિત્રો મારી જોડે રહેતા હતા. અને એ મિત્રો પણ મારા જેવા વિચારોમાં એ જોઈન્ટ થઈ જતા હતા. જેથી કરીને અમે બહુ મસ્તી કરીએ તો કરી જ નથી. કોઈ અનિશ્ચિત કાર્ય એવું તો અમારા હાથે થયું જ નથી. સિર્ફ અમારા વખતમાં ભણવાની જે તમન્ના મારા મિત્રોની રહેતી તો એ વખત અમે સદે ત્રીજી ચોપડી ગામમાં ચાલતી હતી અને ત્રીજી ચોપડી ચોથી ખોલવા માટે અમે 15 છોકરા, મથુરભાઈ, રમાભાઈ, વિઠ્ઠલભાઈ, શોભાભાઈ, દેવજીભાઈ, શિવાભાઈ, એવા બધા મારા મિત્રો સાથે અમે ચોથું ધોરણ ખોલાવવામાં શાળામાં ગયા. તો માસ્તરે મને એકલાને ખૂબ માર્યું. પેલા બધા તો નાહી ગયા, ઓકરીથી મારે મને અને મને ઉગાડ્યું કે કાલે આવતો નહીં નકર તારો આટકો ભાગી નાખવામાં આવી. છતાં બીજા દાડા બધાને ભેગા કરી દરવાજા બારી બધા ઉભા રહ્યા. હું અંદર ગયો અને એ વખત સાહેબને થયું કામ મળે નહીં એટલે મને બોલીને કહ્યું જા કાલે 15 એમ કે ચોથું ધોરણ આપણે ખોલીશું. અને એ ચોથા દાડા ચોથું ધોરણ આપણે ખોલ્યું અને અમે પાછું ભણવાની શરૂઆત પલ્લાચરમાં કરી. ઓકે. હવે દાદા તમે ગામમાં કેટલું ધોરણ ભણ્યા હતા? હું ગામમાં 4 ભણેલો હતો. 4 ધોરણ ભણ્યા એમ ને? ચોથી ખોલી, સત્યાગ્રહ ચોથું ખોલી અને પછી પ્રાંતિજ જતો. ઓકે. હવે પ્રાંતિજમાં તમે કેટલા ધોરણ સુધી ભણ્યા હતા? પ્રાંતિજમાં ખાલી 5મું ધોરણ ભણીને પછી બંધ થઈ ગયું હતું. કેમ ભણવાનું પછી? ભણવાનું એટલા માટે બંધ કર્યું કે મારા પરિવારમાં બૈરું નહોતું કોઈ. અમે 4 ભાઈઓ જ હતા અને 4 ભાઈઓના મતલબ તમામ ખેતી વાડી તમામ સામાજિક હાથ એ બધું કાર્યો કરવાનું એ વખતનો સમય હતો. વાહન જાતિ કહેવો, લુગડા જાતિ ધોવો, સોન જાતિ ભરવું, પાણી કુએથી જાતિ ભરી લાવવું, આ બધી પરિસ્થિતિના અનુરૂપ હું ભણી શક્યો નહીં. અને બધા મારા ભાઈઓના કામમાં હું ઘણી બધી મદદ કરતો અને સાથે હું મારી જાતે માથે ડીગરી અને ઘર મૂકી અને કુએ એ વખતના કુએ પાણી ભરવા હું જતો અને પાણી ભરી લાવતો. સરસ દાદા. હવે તમે આ જોઈ શકો છો કે નાના બાળકો અત્યારે હાલ આમ જોઈએ તો નવા ખાતરા કરતા હોય કે એ વખતે એમની સૂઝ ના હોય તો થોડુંક વ્યસન પણ કરી લેતા. તો શું એ વખત પણ વ્યસન જેવું કઈ હતું? એ વખતના વ્યસન જોરદાર વ્યસન હતો. ગોજો પીતા, ભોગ પીતા, પછી સિર્ફ એ વખત દારૂની નહોતી. ગોજો, ભોગ, ચરસ આવું બધા જે હતો દૂષણો, જે દૂષણો કહેતા પણ એ વખત દૂષણ ના ગણતા. એ વખત ગોજો પીવાથી માણસની મનોશક્તિઓ વ્યાપક બનતી અને એમાંની જાણવા મળતું, જ્ઞાન મળતું, વિવેક મળતું. એવી પ્રકારની સદે એને એવું કહેવાય આપણો નશો કહેવાય એના. ભોગ, ગોજો, પછી મોવડા ઉકાળીને મારી
પેલો એનો રસ કાઢીને પીતા, એવું બધું વ્યસન હતો. એટલે તમે કોઈ એ પ્રકારનું વ્યસન એમાં કરેલું કે? મેં થોડું ઘણું વ્યસન એવું કરેલું. મંદિરમાં હું બાળપણથી જ મંદિરમાં રામનો ભગત હતો. મંદિરમાં સાધુ સંતો બહુ જોરદાર સાધુ સંતો આવે. એમના સંપર્કમાં રહીએ ને તો આપણું જ્ઞાન, બુદ્ધિ, વિવેક, શક્તિ, ભક્તિ બધું એ સાધુ સંતો આપતા. અને એના કારણે મને જે રસ લાગી ગયેલો સાધુ સંતોનો કે એમાંથી જ મને કોઈક મળે તો હું મંદિરમાં જતો. એ વખતના મારા વડીલ મિત્રો શિવાભાઈ માધાભાઈ ગણો, શિવાભાઈ છગનભાઈ ગણો, બેચર મિસ્ત્રી ગણો, એવા બધા પુંજાભાઈ હોકાભાઈ ગણો, સાથે સાથે એવા બધા મિત્રો મારી જોડે હતા. ધનજીભાઈ બેચરભાઈ ગણો, ઘણા બધા મારા મિત્રો સાથે સાથે મારી જોડે કામ કરતા અને હું એમની જોડે રહેતો. એટલે તમે જણાવ્યું ને કે વ્યસન તમે કઈ કરેલું એમ? હા, મેં વ્યસન એ કરેલું. ગોજો પીતો. રાતી હું ના પીતો, પણ મારા જે મિત્રો શિવાભાઈ માધાભાઈ ને બધા બેઠેલા હોય ને, અને સાધુઓની પ્રસાદ કહેતા એને. ગોજો ભોંગ પીવું ને એ ભગવાનની પ્રસાદી માનતા, અને એવું ભગવાનની પ્રસાદી માની અને ગોજો પીતા. અને એ મેં ગોજો હું ના પીવું તો મને પેલા એક શિવાભાઈ માધાભાઈ કરીને હતા, એ મારા ખૂબ નજીકના મિત્ર હતા, મારાથી બહુ વડીલ હતા. પણ એ મારી આખી સમજણ, બુદ્ધિ, જ્ઞાન, વિવેકને ઓળખી ગયા હતા. એટલે બહુ જોડ કરી. એટલે મારો ભાઈ છે ને એક ચાલ લે, એક ફૂંક લે એમ કરીને ડેરી મને ચલમ આપું. એટલે હું એક આદું દમ મારું, પણ બહુ પીવું નહીં. એક દમ મારી અને પછી એમને આપી દેતો. એટલે એ વ્યસન મેં બહુ કરેલો નહીં. સરસ. તો આજે પણ આ વસ્તુ મારા માટે પણ નવી હતી, કારણ કે આ વસ્તુ આજે મને સમય છે અને દાદા થી મને જાણવા મળે છે. કારણ કે આજ દિન સુધી હા વાતો કરતા, પણ આવી બહુ ઊંડી વાતો અમે જાણી લઈને. તો આજે પણ મને કંઈક નવું જાણવા મળ્યું. તો દાદા તમે હવે સ્કૂલની થોડી વાત કરું કે હાલ તો થોડી સ્કૂલો આધુનિક થઈ ગઈ છે. સ્કૂલમાં પંખા, લાઇટ, ટીવી, કોમ્પ્યુટર તો બધું છે. તો એ વખતમાં શું હતું અને સ્કૂલો કેવી હતી એમ? એ વખત પંખા નતા, લાઇટો નથી, કશું જ નતું. દીવા હતા, ઘરમાં દીવા બનાવતા. પછી ફાણસ હતી, ફાણસ થી અજવાળું ઘરમાં કરતા. અને એ રીતે ખાવા પીવાનું બધું જાતિ સાથે એ ઉજાસથી ચલાવતા જીવન. હવે સ્કૂલો કેવી હતી એમ? સ્કૂલોમાં એવું હતું કે મારા બાપાએ એ વખત ગામમાં સ્કૂલો નથી. મારા બાપાએ 4 છોકરાઓ છતો બધા કિશાભાઈ, કિશોરભાઈ આપણા ગામમાં નેહાડ નથી, છોકરાઓને ભણાવવાનો આપણો ગોઠવ્યો હતો કે નેહાડ નથી. શું કર્યું? એટલે મારા બાપાએ એમનું ઘર હતું એ અત્યારે હાલ જે નેહાડ છે એની બાજુમાં ઘર હતું, અને એ ઘર મારા બાપાએ એમ કે નેહાડના ભણવા માટે છોકરાઓને ગામના આપી દીધેલું. દાન પેઢે 1 રૂપિયો દીધેલો નહીં. અને સ્કૂલ ચાલતી એમ? અને પછી એમાં નેહાડ ચાલુ કર્યું. નેહાડ કહેતા, કુલ નહીં, સ્કૂલ નિશાળ કહેતા. નિશાળ કહેતા. બરોબર. હવે એ વખતે ગામડું કેવું હતું એમ? એ ગામડાના લોકો ખેતીવાડીના ધંધામાં 4 વાગે ઉભા હોય, 4 વાગે જાગે અને બધું ઘરનું કામ પરિવાર પૂરું કરે. 4 વાગે ઉઠીને ઢોર દોવાનો, છાશ કરવાની, વલોણો કરવાનો, લુગડો ધોવાનો, કપડો ધોવાનો, છાશ લોકોને આપવાની, મોખણ પાડવાનું. મોખણ દહીં દૂધના તો ગાડવા ભરેલા હોય અમારા ઘરમાં. એ વખત મોખણ, ઘી તો ઢગલા ભરેલું અમારા ઘરમાં ઘી હતું. 10 કિલો શેકા ઘરમાં 10 શેર ગયા હતા, કિલો નહીં. એ વખતમાં શેરનો જમાનો. 2 શેર ને 5 શેર શેકા ઘરમાંની 10 શેર ઘી નાખે. અને મોખણ તો રોટલા ઉપર અડધો રોટલો હોય એના ઉપર 2 ઇંચ મોખણ ચરાયેલું હોય, અને ખાય એટલે દોત દેખાય. એટલું બધું મોખણ ને ઘી ખાધા. ગોળ મોખણ ને ઘી ખાઈ અને છોકરાને શાક બાકનું કોઈ પડી જ ના હોય.
બહુ જ સારી કઢી બનાવતા, કઢી અને ખીચડી બનાવતા. અને ખીચડીમાં ઘી જોવો તો 2-3 ડોકર ઘી તો નાખી જ દેવાનું. રસ બસ ખીચડી બની જાય ઘીવાળી, એવું એટલું બધું ખોરાક. અને તાજો આમ શુદ્ધ કપાસના ઘીનો ખોરાક હતો. કપાસ પણ ઘી બનતું. અને ઢોરાને જે જાનવર દેશી ગાયો હોય, ભેંસો હોય, ગાયો તો નહોતી એ વખતે, ભેંસો ગાયો પેલા રબારીઓના ઘરે જ હતી. આપણા ઘરે તો ભેંસો જ હોય, પટેલોના ઘરે તો. એ ભેંસોને કપાસનું ખોળ ખવડાવતા. પછી પાપડી ખોળ હતો ને, દિવેલા ખોળ, એ દિવેલા ખોળ ભાગી જાડો જાડો ગચ્યું હોય એને થોડી ભાગી અને ગોળના ઢેપા જેવો બનાવી અને ઢોરણ મૂકતા. એમાંથી જોરદાર કસ મળી અને ઘી દૂધ હારામાં હારું શેકી ભેંસ 5 શેર 10 શેર ઘી દૂધ કાઢે. 5 શેર દૂધ તો કાઢે જ, 6 શેર કાઢે, 7 શેર દૂધ કાઢે. અને એ દૂધમાં ઉપર મોખમ થતું હોય એ જાતનું દૂધ, એટલું બધું પ્રોત્સાહિત દૂધ હતું. અને જે લોકો ખાતા. હવે દાદા એ વાત કરું તો હવે ગામડું કેવું તેમ હાલના તમે જમાનામાં જુઓ છો તો ઘર હવે ડબલ મારના ઈંટો વાળા ના હતા. હાલ એસી ના બધું આવી ગયું છે. એ વખત નહીં ટેકનોલોજી, નહીં ગાડી, ને બાઇક. તો એ સુંદર ગામનો નજારો કેવો હતો અને અમે પ્રત્યક્ષ આમ અનુભવ કરી શકીએ એવી વાણીમાં તમને અમને જણાવજો કે એ ગામડું કેવું હતું. એ વખતના જે ગામડો હતો એ માટીનો ઘર બનાવતા. અને એ વખત માટી લાવી અને ખૂંદી અને એક ભેંસ રાખે. તો ભાઈ હું નામ એનું એવું કહેતા આપણે, એ ભેંસ પાણી ભરી લાવે ચોથી પખાલવાળી ભેંસ હતી. ભેંસો રાખતા ઘર બનાવવા. અને એ લોકો ઘર માટીનો બનાવું, માટી ચૂનથી અને ગોળ ઢેગડા મૂકી અને દિવાલો બનાવતા. એના ઉપર મોબ નાખતા. મોબ નાખે એ વખતે મોબ ઉપર ધોતું નાખતા અને ચોદલા કરતા. અને એ વખતે પત્રોનો અને નાળ્યો હતી, નાળ્યો કુંભાર ગામમાં નાળ્યો બનાવતા. એ નાળ્યોથી વળજો મૂકી અને એના ઉપર નાળે મૂકતા. અને એ નાળેથી સદ ઘરમાં, નાળેવાળા ઘરમાં, અને કંઈ એવો સુખી સંપન્ન હોય તો કોકના ઘેર પતરા પણ હોય. એ વખતે પહેલાં જ મેં મારા ઘેર પતરો નાખેલો મારા બુદ્ધિના વિકાસ પ્રમાણે. અને એ પતરાના વાળા ઘર મોટા વાહમાં પહેલા નંબરનું ઘર પતરાવાળું મારું હતું. સરસ દાદા. હવે બીજું ગામડામાં કેવી શાંતિ હતી. હાલ તમે જોઈ શકો જીવન આમ ભાગ દોડ વાળું છે કે વ્યક્તિ સવારથી ઉઠે સાંજ સુધી નાસ્તો ફરતો જ હોય છે, પોતાનું કામ જ મહત્વ આપતો હોય છે. તો તે વખતે ગામડામાં કેવી શાંતિ હતી? ગામડામાં શાંતિ ઘણી હતી, પણ જે સાથે ભાઈચારો સારો હતો. દરબારો પટેલો બધા ભાઈચારાથી રહેતા હતા. ગામમાં કોઈ સારું કામ કરવાનું હોય તો બધા ભાઈચારાથી કરતા હતા. મારા ઝઘડા પણ થતા દરબારો પટેલો, પણ એ ઝઘડા એવા ના હતા કે ઝઘડો કાયમી રહી શકે. એ ઝઘડો એ પ્રકારનો હતો કે જે પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂરતો ઝઘડો હતો, પછી એ ઝઘડાને ભૂલી જતા. અને એ વખત મારી ઉંમર 11-12 વર્ષની હતી. હું ગામમાં એ વખત સાથે દરેકની હું કાળજી લેતો. દરેકના ઘેર જઈને કોઈ પૂછું, તમારે કોઈ જોઈએ છે? હું પઢતી જાઉં છું. ચાલતા પઢતી જતા. ચાલતા અમે સાથે પાટલા કુવા સુધી આપણો જે સમાજનો ઘર હતો એ વખતે બધા જ બધા ભાઈઓ પોતાના સંબંધીના ઘેર ચાલતા જતા. એ વખત ઓબા ઘણા વધારે હતા. ઓબાની કેરીઓ ખાવા સંબંધી બોલાવતા અને 7-7 દાડા 10-10 દાડા મહેમાન ગતિ કરતા. કોઈ ઘેર જવાની નોમ ના દે અને પેલા ઘેર આવવા જવાનું, જેના ઘેર મહેમાન હોય એ ઘરવાળા મહેમાનો વેકરવા ના દે. એટલો બધો ભાવ પ્રેમનો સંબંધ પ્રત્યેનો એટલી બધી લાગણીઓ હતી કે વાત ન પૂછો. કોઈને કોઈ થયું હોય તો બધા દોડી જતા
દોટ કાઢીને ખબર જ ન પૂછતા, થાય મદદ કરતા. અને સાથે વડીલ એક ગમડો એક વડીલ કહેવાય, જેને આગેવાન કહેતા. એ આગેવાન કે એમ બધાને કરવું પડે, ભલે નાનો હોય કે મોટો હોય, સારો હોય કે ખોટો હોય, પણ એ આગેવાન કે એ દરેકને કરવું પડે. અને એ વખત સાથે ખેડૂત ભાજ્યા ન રાખી અને ખેતી કરતા મદદગાર તરીકે. અને એ વખત તો બહુ ખરાબ જમાનો હતો. ખેડૂત ભાજ્યો રાખે કે ખેડૂત રાખે એને બહાર જમવા આપતા, ઘરમાં નહીં, દેહારાય નહીં, ઘરમાં પહેવા ના દેવાય. એ જાતનો એ વખતનો જમાનો હતો. અને છતાં પણ કોઈના મનમાં ને દરબારોના મનમાં કે નહીં પટેલોના મનમાં ઉદ્વેગ નહીં. સિર્ફ એ વખતના જમાના અનુરૂપ ચાલતા હતા, જેથી કરીને કોઈને સાથે મન દુઃખ થતો નહીં. એ પોતાની થાળી ધોઈ અને ગોખલો હોય તે ગોખલામાં થાળી લોટો અને વાટકો મૂકી દે અને પછી ખેતીના કામમાં લાગી જાય બધા. અને જમવાનું ખાવાનું જે જેને ખેડૂત રાખ્યો હોય એના ઘેર હોય, સવાર હોય, રાતની કોમ પાડીને 10 વાગે એ પોતાના ઘેર જાય અને સવારમાં 4 વાગે તો આવી જાય. સવારે 4 વાગે. દાદા એ તો સમજ્યો. હવે તે વખતના વ્યક્તિ કેવા હતા? એ વખતના વ્યક્તિ જો આમ સાચા ભાવથી ગણીએ તો મજબૂત, નિખાલસ, બીજાના કાર્યમાં સહભાગી થઈ જવું, કોઈ એક કાર્ય સારું કર્યું હોય તો એને વખોણવું, એને ખૂબ વખોણતા. આ મારો બેટો જો ને આપણા કરતાં ઘર સારું બનાવ્યું ને તો એને પ્રશંસા કરતા હતા. અત્યારે જો ઘર સારું બનાવે, અગર તો કોઈ સારું કાર્ય કરે તો જમાનાનું રૂપ એને જીરવાતું નથી. બીજાને પાડોશી અત્યારે જીવી ના શકે એ પરિસ્થિતિનું નિર્માણ થયું. બાપ દીકરાને પણ પહાડ દેવાના સાથે અનેક બીજાને વિચારો જોડવાની અત્યારે ભાવનાઓ શાપ હીણ થઈ ગઈ છે. અને હું પોતે જ સર્વસ્વ હું મારાત્વનો ભાવથી અત્યારે હાલ ભણવામાં લોકોએ કાળજી લીધી છે. એથી કરીને પોતે ભણવામાં જ લક્ષ્ય રાખીશું. અને નવો જમાનો આવ્યો છે, મોબાઈલનું ના ટીવી ના એટલે મા બાપની વાતો અને જૂના જમાનાની વાતો દરેકે એ તો અત્યારે તો જતા રહ્યા, પણ નવા જમાનામાં નવા લોકોના હૃદયમાં આવી વાતો હાજર નથી. ટીવી રેડિયોને કે એના ઉપર જ અત્યારે લોકો ગોળાદોડ કરી રહ્યા છે. સરસ દાદા. હવે આપણે આજે જે આજનો જે વિડીયો ઉતાર્યો તો આજે સમાપ્ત કરીએ છીએ. ફરીથી આપણે એક મિત્રો કાલે એક નવા બ્લોગમાં આપણે બનાવીશું. તો આજના દિવસ માટે મને રજા આપજો. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ.